વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેક દ્વારા પ્રસારિત થતા આજના એપિસોડની અંદર આપનું સ્વાગત છે. અગાઉ આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન વિષયના એકમ 6 એટલે કે પ્રકરણ 6ની અંદર આપણે જોઈ ગયા છીએ કે તત્વોનું અલગીકરણ કઈ રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે કોઈપણ તત્વ જ્યારે તેના સંયોજનમાંથી નિષ્કર્ષિત કરવામાં આવતું હોય તો એના માટે આપણે ખાસ પ્રકારના પ્રક્રમનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, અગાઉના એપિસોડમાં આપણે જુદા જુદા પ્રકારના પ્રક્રમો વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ. એ અંતર્ગત આપણે વાત કરી હતી કે જ્યારે કોઈપણ તત્વ તેના સંયોજન સ્વરૂપે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે, આ સંયોજન એટલે તેની ખનિજ કહેવાય છે. અને આ ખનિજમાંથી જ્યારે આપણે વ્યાપારી ધોરણે જો કોઈ તત્વનું નિષ્કર્ષણ કરી શકતા હોઈએ છીએ તો એવી ખનિજને આપણે અયસ્ક નામ આપ્યું હતું. તો આ અયસ્કમાંથી જ્યારે આપણે ક્રમશઃ તબક્કાઓને અંતે ધાતુ નિષ્કર્ષિત કરીએ છીએ, અધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવતું હોય છે. તો આ નિષ્કર્ષણમાં કેટલીક વખત ઉષ્માગતિશાસ્ત્રના અને કેટલીક વખત વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અગાઉ જોઈ ગયા મુજબ વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણો ઇન્ટેન્સ, આપણો મુખ્ય ઉદ્દેશ ધાતુ અથવા અધાતુનું નિષ્કર્ષણ છે. તો આ ધાતુ અથવા અધાતુના નિષ્કર્ષણમાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા, બીજા શબ્દમાં કહીએ તો રેડોક્સ પ્રક્રિયા માટે તેનો પોટેન્શિયલ જો પ્લસ હશે તો પ્રક્રિયા આપમેળે થઈ શકે છે. પરિણામે આવી પ્રક્રિયાઓ દ્વારા એટલે કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આપણે ધાતુને તેના સંયોજનમાંથી નિષ્કર્ષિત કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે જોઈએ તો એસ વિભાગની અંદર આવેલ આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્ધધાતુઓ તેમજ એલ્યુમિનિયમ જેવી પ્રબળ ધન ધાતુઓનું નિષ્કર્ષણ તેના સંયોજનમાંથી કરવા માટે વીજ રાસાયણિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો મિત્રો, અહીં આપણે ટેલિટોપ ઉપર એના વિશે થોડીક માહિતી જોઈ લઈએ. દાખલા તરીકે અગાઉ આપણે જોઈ ગયા હતા એ મુજબ શુદ્ધ એલ્યુમિના Al2O3માંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ આપણે કરવું છે. તો હમણાં જ વાત કરીએ મુજબ પ્રબળ વિદ્યુત ધન ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે વીજ રાસાયણિક રિડક્શન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ધાતુ સંયોજન પીગલિત અવસ્થામાં લેવું જરૂરી છે. મિત્રો, અહીંયા આગળ એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈ લઈએ. ધાતુ સંયોજનનું જો જલીય દ્રાવણ લઈ અને તેનું વીજ રાસાયણિક રિડક્શન કરવા જઈશું તો કેથોડ ઉપર આપણને ધાતુ પ્રાપ્ત થઈ શકતી નથી. માટે ધાતુ સંયોજન પીગલિત અવસ્થામાં લઈ યોગ્ય વિદ્યુત ધ્રુવો વડે વીજ રાસાયણિક રિડક્શન કરવામાં આવે તો કેથોડ ઉપર ધાતુ પ્રાપ્ત થાય છે. જો ધાતુ સંયોજનનું જલીય દ્રાવણ લઈને વીજ રાસાયણિક રિડક્શન કરવા જઈએ છીએ તો કેથોડ ઉપર પાણીનું રિડક્શન થઈ અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, પરંતુ ધાતુ પ્રાપ્ત થઈ શકતી નથી. કેટલીક વખત પીગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે તેમાં અભિવાહ
એટલે કે ફ્લક્સ ઉમેરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો જ્યારે પીગલિત દ્રવ્યનું વિદ્યુત વિભાજન અથવા વીજ રાસાયણિક નિરીક્ષણ કરી ધાતુ મેળવવાની હોય તો આવા પીગલિત દ્રવ્યની વિદ્યુત વાહકતા ઓછી હોય તો એના માટે એવા કેટલાક અન્ય વિદ્યુત વિભાજ્ય પદાર્થો આપણે ઉમેરીએ છીએ કે જેને આપણે અભિવાહક કહીશું. એ પીગલિત અવસ્થામાં હોય છે અને તેઓ વિદ્યુત વાહકતા વધારવામાં મદદરૂપ થાય છે. એવું એક ઉદાહરણ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ. શુદ્ધ Al2O3 એટલે કે એલ્યુમિના સાથે ક્રાયોલાઇટ એટલે કે Na3AlF6 કેલ્શિયમ ક્લોરાઇડ CaF2 પીગલિત અવસ્થામાં મિશ્ર કરી વિદ્યુત વિભાજન કરવામાં આવે તો સરળતાથી કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો અહીં ક્રાયોલાઇટ અથવા CaF2નું કાર્ય શું છે? તો આ પદાર્થો વિદ્યુત વાહકતા વધારે છે તેમજ Al2O3નું ગલનબિંદુ નીચું લાવે છે. કારણ કે અહીંયા આગળ આપણે Al2O3 પીગલિત અવસ્થામાં લઈ અને તેનું વિદ્યુત વિભાજન કરવું છે. તો Al2O3નું ગલનબિંદુ ઊંચું હોય તો ખૂબ ઊંચા ગલનબિંદુએ વિદ્યુત ધ્રુવો ઓગળી જાય છે. પરિણામે એનું ગલનબિંદુ નીચું લાવવા માટે ક્રાયોલાઇટ અથવા CaF2 ઉમેરવો જરૂરી બને છે. હવે આપણે આગળ જોઈએ છીએ. એની અંદર અહીંયા આગળ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જે પાત્ર દર્શાવવામાં આવ્યું છે એ સ્ટીલનું પાત્ર છે. અંદરના ભાગમાં કાર્બનનું પડ લગાડવામાં આવેલું છે. તે એક પ્રકારના વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. અહીં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો એનોડ તરીકે મૂકવામાં આવેલા છે. કાર્બનનું પડ કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તશે કે જે ઋણ વીજભારિત હોય છે. પાત્રની અંદર પીગલિત અવસ્થામાં Al2O3 અને એની જોડે ક્રાયોલાઇટ મિશ્ર કરી અને ભરવામાં આવેલો છે. હવે જ્યારે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, આ છે કેથોડ વિદ્યુત ધ્રુવ ઋણ ધ્રુવ અને આ એનોડ વિદ્યુત ધ્રુવ ધન ધ્રુવ. વિદ્યુત વાહક તાર મારફતે એને બહાર જોડાણ કરવામાં આવેલું છે. જ્યારે વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરીએ છીએ ત્યારે કેથોડ ઉપર Al+3 આયનોનું રિડક્શન થઈ અને એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત થાય છે, જે નીચેના ભાગમાં અહીં આગળ દર્શાવેલ છે. પીગલિત અવસ્થામાં એલ્યુમિનિયમ ધાતુ. જ્યારે એનોડ ઉપર -2 આયનોનું ઓક્સિડેશન થશે. એનોડ તરીકે આપણે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો લીધેલા છે. એટલે આ O-2 આયનો ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ એટલે કે કાર્બન સાથે પ્રક્રિયા કરી કાં તો કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામશે અથવા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. તો મિત્રો, જ્યારે આ પ્રક્રિયા એનોડ ઉપર થાય છે ત્યારે અહીં આપણે એમ કહી શકીએ છીએ કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો પોતે ઓક્સિડેશન પામે છે. એવું જોવા મળ્યું છે કે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવામાં આવે તો તે દરમિયાન લગભગ 0.5 કિલોગ્રામ કાર્બન એનોડ બળી જાય છે. બીજા શબ્દમાં કહીએ તો 0.5 કિલોગ્રામ એનોડ તરીકે અહીંયા આગળ જે આપણે વિદ્યુત ધ્રુવ લીધેલો છે એ ઓછો થાય છે. એટલે સમયાંતરે આ પાત્રની અંદર વપરાતા અથવા તો વિદ્યુત વિભાજન દરમિયાન વપરાતા અથવા વીજ રાસાયણિક રિડક્શન દરમિયાન વપરાતા એનોડ વિદ્યુત ધ્રુવોને સમયાંતરે બદલવા જરૂરી બને છે.
અહીં નીચેના ભાગમાં એલ્યુમિનિયમ ધાતુ પીગળિત અવસ્થામાં સરળતાથી નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. તો મિત્રો, આ રીતે આપણે પ્રક્રિયા જે Al2O3ના વિદ્યુત વિભાજનની જોઈ ગયા છે, એવી જ પ્રક્રિયા ધોરણ 11ની અંદર આપણે NaCl પીગળિત અવસ્થામાં લઈ અને એનું વિદ્યુત વિભાજન જોઈ ગયા છે. ધોરણ 12ના પ્રકરણ નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર પણ આપણે પીગળિત NaClનું વિદ્યુત વિભાજન જોઈ ગયા છીએ. આ રીતે સક્રિય ધાતુઓના સંયોજનને જ્યારે પીગળિત અવસ્થામાં લઈ અને વીજ રાસાયણિક રિડક્શન કરવામાં આવે તો કેથોડ વિદ્યુત રૂપ પર આપણને ધાતુ પ્રાપ્ત થશે. મિત્રો, બીજી એક અહીંયા આગળ પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ છીએ કે જે મૂળભૂત રીતે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંત ઉપર આધારિત છે. અહીં નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર નું નિષ્કર્ષણ કઈ રીતે કરવામાં આવે છે? તો અહીંયા આગળ આપણે જલ ધાતુ કર્મવિધિ એટલે કે હાઇડ્રોમેટ્રોલોજીનો ઉપયોગ કરીશું. આ પદ્ધતિમાં સૌપ્રથમ જે નિમ્ન કક્ષાની કોપર ધાતુની જે અયસ્ક છે એ અયસ્કનું સૌપ્રથમ નિક્ષાલન કરવામાં આવે છે અને આ નિક્ષાલન એસિડ અથવા બેક્ટેરિયા વડે કરવામાં આવે છે. પરિણામે આપણને જે દ્રાવણ પ્રાપ્ત થાય છે એ દ્રાવણમાં Cu+2 આયન દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. એટલે કે અયસ્કમાંથી કોપર ધાતુ તેના Cu+2 આયન સ્વરૂપમાં રૂપાંતરિત થયું. હવે આ દ્રાવણમાં જો લોખંડનો ભંગાર અથવા હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, લોખંડનો ભંગાર ઉમેરીએ અથવા હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ ત્યારે અહીં દર્શાવેલ રેડોક્સ પ્રક્રિયા Cu+2 નું કોપરમાં રિડક્શન થશે અને Fe ધાતુનું Fe+2માં ઓક્સિડેશન થાય છે. અન્ય પ્રક્રિયામાં Cu+2નું રિડક્શનથી કોપર ધાતુ નિષ્કર્ષિત થશે ત્યારે હાઇડ્રોજનનું ઓક્સિડેશનથી H+ આયન દ્રાવણમાં જશે. તો મિત્રો, અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે આ પ્રક્રિયા શા માટે થાય છે? તો આ બંને પ્રક્રિયાઓના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યો નીચે આપેલા હાઇડ્રોજન, કોપર અને Feના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય પરથી આપણે નક્કી કરી શકીએ. અહીં જોઈ શકાય છે કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ પોઝિટિવ છે એટલે એનું સરળતાથી રિડક્શન થશે, જ્યારે એની કમ્પેરિઝનમાં Fe+2 અને H+ આયનો માટે તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણમાં ઓછું છે. પરિણામે Fe અથવા H2 સરળતાથી ઓક્સિડેશન પામશે. માટે આ રેડોક્સ પ્રક્રિયાઓ સરળતાથી થાય છે અથવા આપમેળે થાય છે. બીજી રીતે કહેવું તો એમ પણ કહી શકાય કે આ રેડોક્સ પ્રક્રિયા પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ હોવાથી પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ મૂલ્યનો મળે છે. માટે આ રેડોક્સ પ્રક્રિયાઓ સરળતાથી થશે અને આપણે આ રીતે કોપર ધાતુ જલ ધાતુ કર્મવિધિ દ્વારા મેળવી શકીએ છીએ. આ ઉપરાંત અન્ય પ્રક્રિયાને પણ આપણે ધ્યાનમાં લઈએ તો કેટલીક વખત જો અધાતુ સંયોજન આપણે પ્રાપ્ત કરવી હોય તો ઓક્સિડેશન દ્વારા અધાતુનું નિષ્કર્ષણ પણ કરી શકાય છે. અગાઉ આપણે જોઈ ગયા છે મુજબ અધાતુ તેના સંયોજનમાં રિડ્યુસ અવસ્થામાં હોય છે. તેથી તેના સંયોજનમાંથી તેનું નિષ્કર્ષણ કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયા
જરૂરી બને છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો બ્રાઇન કે જે દરિયાનું ખારા પાણી કે જેમાં NaCl રહેલો છે, એ બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ કરવા માટે આપણે આ રીતે ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. તો અહીં થતી રેડોક્સ પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો દ્રાવણમાં રહેલ ક્લોરાઇડ આયન Cl2 માં ઓક્સિડેશન પામે છે અને પાણીનું રિડક્શન થઈ અને H2 ઉત્પન્ન થાય છે. તો આ રેડોક્સ પ્રક્રિયા જે અહીંયા આગળ દર્શાવી છે, એ રેડોક્સ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પોઝિટિવ મૂલ્યનો છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયા સામાન્ય પરિસ્થિતિમાં આપમેળે થઈ શકતી નથી. પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર પોઝિટિવ છે, માટે પ્રમાણિત પોટેન્શિયલ તેનો ઋણ મૂલ્યનો હોય અને આ મૂલ્ય છે -2.2 વોલ્ટ. તો મિત્રો, અહીં જ્યારે બ્રાઇન સોલ્યુશન વિદ્યુત વિભાજન કોષમાં લઈ એમાં 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડી નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યુત ધ્રુવો ડૂબાડી બહારથી અહીંયા આગળ જે પ્રક્રિયાના પોટેન્શિયલ છે, એ પોટેન્શિયલ કરતાં વધુ પોટેન્શિયલ ધરાવતો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરીએ છીએ તો આ પ્રક્રિયા સરળતાથી એટલે કે પુરોગામી દિશામાં થશે. પરિણામે એનોડ ઉપર Cl- નું ઓક્સિડેશનથી Cl2 છૂટો પડશે અને કેથોડ ઉપર પાણીનું રિડક્શન થઈ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ ઉપરાંત કેથોડિક પ્રક્રિયામાં OH- ઉત્પન્ન થાય છે, જે બ્રાઇન સોલ્યુશનમાં રહેલા Na+ આયન સાથે જોડાઈ અને દ્રાવણમાં NaOH દ્રાવ્ય સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ બાબત આપણે આગળ પ્રકરણ 3ની અંદર વિદ્યુત વિભાજન ભાગમાં પણ જોઈ ગયા છીએ. આ ઉપરાંત જો આપણે પીગલિત NaClનું વિદ્યુત વિભાજન કરીએ છીએ તો પણ આપણને એનોડ ઉપર Cl2 વાયુ પ્રાપ્ત થશે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો જ છે કે મોટે ભાગે આપણે જ્યારે અધાતુઓને તેના સંયોજનમાંથી નિષ્કર્ષિત કરવી હોય તો એના માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડે. આ જ રીતે બ્રોમાઇડ સંયોજનમાંથી બ્રોમિન આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. મિત્રો, અહીં આગળ આપણે બીજી એક વસ્તુ પણ ધ્યાનમાં લઈએ તો ઓક્સિજન વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા પણ મેળવી શકાય છે. કારણ કે જ્યારે આપણે અહીંયા આગળ H2O નું ઓક્સિડેશન એકમ 3ની અંદર જોઈ ગયા છે મુજબ H2O નું ઓક્સિડેશન થાય તો એના પરિણામ સ્વરૂપ આપણને ઓક્સિજન વાયુ પણ પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે અધાતુ તત્વોને ઓક્સિડેશનની પ્રક્રિયા દ્વારા અને તેમાં પણ ખાસ કરીને વિદ્યુતનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ પ્રમાણે ઓક્સિડેશન દ્વારા અધાતુનું નિષ્કર્ષણ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આગળ આપણે જે ચર્ચા કરી ચૂક્યા છીએ એના પરથી આવા નાના 2 માર્ક્સના પ્રશ્નો તમને પૂછી શકાય. ઘણી વખત MCQ પ્રકારનો ક્વેશ્ચન પણ આમાંથી પૂછી શકાય. તમને ધારો કે એમ પૂછવામાં આવે કે આપેલી પ્રક્રિયા દ્વારા ક્લોરીન વાયુનું નિષ્કર્ષણ કરવા માટે કઈ બાબત જરૂરી બને છે, અથવા પ્રક્રિયા માટે ΔG0ની વેલ્યુ આપી દીધેલી છે તો આ પ્રક્રિયા સ્વયંભૂ થતી નથી એમ કહેવાય. માટે આ પ્રક્રિયાને જો આપણે વિદ્યુત પ્રવાહ વડે એટલે કે વિદ્યુત શક્તિ વડે પુરોગામી દિશામાં સરળતાથી કરી શકતા હોઈએ તો એની પાછળ
મુખ્યત્વે કયો સિદ્ધાંત સમાયેલો છે, એવી રીતે પણ ક્વેશ્ચન તમને પૂછી શકાય છે. કેવી ધાતુઓનું નિષ્કર્ષણ વિદ્યુત રાસાયણિક રિડક્શન પ્રક્રિયા દ્વારા કરી શકાય? ઓપ્શનવાળો પ્રશ્ન પૂછે તો જે ધાતુઓ સક્રિય છે એ ધાતુઓનું નિષ્કર્ષણ આપણે આ રીતે વીજ રાસાયણિક રિડક્શન પ્રક્રિયા દ્વારા કરી શકીએ છીએ. અન્ય એક મેથડ આપણે ધ્યાનમાં લઈએ તો ઘણી વખત કેટલીક ધાતુઓનું નિષ્કર્ષણ કરવા માટે ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને પ્રક્રિયાઓનો સમન્વય કરવો પડે છે. એના માટે આપણે એજી અને એયુનું નિષ્કર્ષણ ધ્યાનમાં લઈએ. ખાસ કરીને જ્યારે એજી અને એયુ મૂળભૂત રીતે મુક્ત અવસ્થામાં આપણને પ્રાપ્ત થતા હોય છે ત્યારે આ એજી અને એયુની સાથે બિનજરૂરી એટલે કે નકામો જે કચરો હોય છે, બિનજરૂરી જે દ્રવ્ય એની સાથે રહેલા હોય, એમાંથી એજી અને એયુ ધાતુને નિષ્કર્ષિત કરવા માટે પ્રથમ તેમનું ઓક્સિડેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેમના આયનનું રિડક્શન કરી અને આપણે આ ધાતુઓ મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ એકમની અંદર આપણે આગળ જોઈ ગયા છીએ મુજબ એજી અને એયુ ધાતુઓને સૌપ્રથમ NaCN અથવા KCNના દ્રાવણ વડે O2ની હાજરીમાં નિક્ષાલન કરવામાં આવે છે. એટલે એજી અને એયુ ધાતુઓને તેમના દ્રાવ્ય સંકીર્ણમાં આપણે રૂપાંતરિત કરીએ છીએ. તો અહીંયા આગળ પ્રક્રિયામાં જોઈ શકાય છે કે એજી ધાતુ પરમાણુનું તેના એજી પ્લસ આયનમાં ઓક્સિડેશન થયું, એયુ ધાતુ પરમાણુનું તેના એયુ પ્લસ આયનમાં ઓક્સિડેશન થયું. પરિણામે આપણને એજી અને એયુના જે દ્રાવ્ય સંકીર્ણ મળ્યા. આ દ્રાવ્ય સંકીર્ણ દ્રાવણમાં જ હોય છે, જ્યારે તેમાં રહેલી અશુદ્ધિ એ પ્રક્રિયા પામતી નથી. પરિણામ સ્વરૂપ અશુદ્ધિઓ અલગ રહી જાય છે. આ રીતે મિશ્રણને ગાળી નાખવામાં આવે અને ગાળણ જે આપણને પ્રાપ્ત થશે એ ગાળણની અંદર આ દ્રાવ્ય સંકીર્ણ છે અને અશુદ્ધિઓ ઉપરના ભાગમાં, ફિલ્ટરની ઉપરના ભાગમાં આપણને અદ્રાવ્ય સ્વરૂપે અલગ મળી જશે. ત્યારબાદ બીજા તબક્કામાં આપણે એજી અને એયુ ધાતુઓને નિષ્કર્ષિત કરવા માટે આ દ્રાવ્ય સંકીર્ણનું ઝીંક વડે રિડક્શન કરવામાં આવે છે. તો અગાઉ બતાવ્યા મુજબ એમ તરીકે અહીંયા આગળ જો એજી અથવા એયુ ધાતુનો દ્રાવ્ય સંકીર્ણ લઈએ તો એની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયા થઈ અને ધાતુ મુક્ત થાય છે. જ્યારે ઝીંક ધાતુ તેના દ્રાવ્ય સંકીર્ણમાં રૂપાંતરિત થશે અને દ્રાવણમાં જશે અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન આપણને અલગ નિષ્કર્ષિત સ્વરૂપમાં મળે છે. તો મિત્રો, આ રીતે આપણે વિદ્યુત રાસાયણિક રિડક્શન પ્રક્રિયાનો ઉપયોગ કરી અને અધાતુઓ તેમજ કેટલીક ધાતુઓ આ રીતે આપણે નિષ્કર્ષિત કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ એક બીજી વસ્તુ પણ આપણે સ્પષ્ટ કરી દઈએ છીએ કે અગાઉ આપણે જે જોઈ ગયા એ મુજબ જ્યારે પણ આપણે કોઈ પણ ધાતુને તેના સંયોજનમાંથી રિડક્શન પ્રક્રિયા દ્વારા, પછી એ રાસાયણિક રિડક્શન હોય કે વીજ રાસાયણિક રિડક્શન હોય, જ્યારે આપણે એને નિષ્કર્ષિત કરીએ છીએ તો આ રીતે મળતી જે ધાતુ છે એ ધાતુમાં અન્ય તત્વોની અશુદ્ધિ પણ રહેલી હોય છે. પરિણામે આ પ્રકારની જે ધાતુ આપણને પ્રાપ્ત થાય એને આપણે અપરિકૃષ્ટ ધાતુ તરીકે ઓળખાવી શકીએ છીએ.
હવે જ્યારે આ ધાતુનો કોઈપણ રીતે આપણે ઉપયોગ કરવો હોય તો એ ધાતુ શુદ્ધ સ્વરૂપમાં હોવી જરૂરી છે. જો ધાતુ શુદ્ધ સ્વરૂપમાં ન હોય તો આપણે તેનો ઉપયોગ કરવા માટે જે અલગ અલગ સાધનો બનાવીએ છીએ એ સાધનો ઉચ્ચ ગુણવત્તાવાળા બનતા નથી. એટલે કે તેની અંદર ખામી ઉત્પન્ન થયેલી હોય છે. કેટલીક વખત કેટલીક ધાતુઓ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની અંદર અર્ધવાહકો જેવા પદાર્થો બનાવવા માટે ઉપયોગી હોય છે. આવી પરિસ્થિતિમાં આ ધાતુઓ અતિ શુદ્ધ સ્વરૂપમાં હોવી જરૂરી છે. કેટલીક ધાતુઓનો ઉપયોગ જ્યારે આપણે મિશ્ર ધાતુ બનાવવા માટે કરીએ છીએ તો આ મિશ્ર ધાતુની બનાવટ વખતે પણ જો મૂળ ધાતુમાં અશુદ્ધિ રહેલી હોય તો આપણને જરૂરી ગુણધર્મ ધરાવતી મિશ્ર ધાતુ પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે કે ધાતુ જે છે એના ઉપયોગ પ્રમાણે શુદ્ધ સ્વરૂપમાં હોવી જરૂરી છે. તો અહીંયા આગળ આપણે કેટલીક એવી પદ્ધતિઓ પણ અભ્યાસમાં લેવાની છે કે જેનો ઉપયોગ કરી અને આપણે ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. એવા કેટલાક વ્યવહારિક પ્રક્રમો આપણી ચોપડીમાં ઉદાહરણ સ્વરૂપે પણ આપેલા છે. મિત્રો, ધાતુ કર્મવિધિનો આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસ માત્ર એક પ્રકારની નાની સંક્ષિપ્ત જ બાબત છે. ખરેખર જો ઔદ્યોગિક રીતે આપણે જોઈએ તો એમાં અવારનવાર એવા અલગ અલગ પ્રક્રમોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમ જેમ વિજ્ઞાન વિકસતું જાય છે તેમ તેમ તેના માટેના સાધનો, તેના માટેની જે ટેકનોલોજી છે એનો પણ વિકાસ થતો જાય છે. એટલે સમયાંતરે આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિની અંદર પણ ધીમે ધીમે ફેરફાર થતો જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે કેટલીક ધાતુઓના શુદ્ધિકરણ માટેની પદ્ધતિઓને ટેલિટોપ ઉપર જોઈએ. પહેલી પદ્ધતિ છે નિસ્યંદન પદ્ધતિ. નિસ્યંદન પદ્ધતિ એટલે શું? તો ખાસ કરીને જ્યારે ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં મેળવવી હોય, એટલે કે તેનું શુદ્ધિકરણ કરવું હોય તો આ ધાતુઓ પ્રમાણમાં નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. પરિણામે આ અશુદ્ધિ ધરાવતી ઝીંક અથવા મર્ક્યુરી ધાતુઓને ગરમ કરવામાં આવે તો તેઓ નીચો ઉત્કલન બિંદુ ધરાવતી હોવાથી તેનું બાષ્પીભવન થશે અને ત્યારબાદ આ બાષ્પને ઠંડી કરતાં આપણને તે ધાતુ શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. કારણ કે અશુદ્ધિ જે છે એ અશુદ્ધિઓ એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય એટલે તેઓ બાષ્પીભવન પામતી નથી, પરંતુ આ ધાતુઓ જ નીચું ઉત્કલન બિંદુ ધરાવતી હોવાથી બાષ્પાવસ્થામાં રૂપાંતરિત થશે. આ રીતે આપણે જે પદ્ધતિ અપનાવીએ છીએ એને નિસ્યંદન પદ્ધતિ કહીશું. અન્ય પદ્ધતિ છે દ્રાવગલન. ખાસ કરીને અહીંયા આગળ આપણે જોઈએ તો નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ટીન ધાતુ. બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ છીએ કે જ્યારે દ્રાવગલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ધાતુમાં રહેલી જે કંઈ પણ અશુદ્ધિ છે એ ઊંચા ગલનબિંદુ ધરાવતી હોય અને ધાતુ પોતે નીચું ગલનબિંદુ ધરાવતી હોય ત્યારે આ પદ્ધતિ અપનાવવામાં આવશે. આ પદ્ધતિની અંદર એક ઢોળાવાળા પાત્રની અંદર ખાસ પ્રકારની એવી અહીંયા આગળ રચના લેવામાં આવે છે. એ ફર્નેસમાં જ્યારે ઢોળાવ રાખવામાં આવેલો હોય તો ઢોળાવના ઉપરના ભાગમાં
જે અશુદ્ધ ધાતુ છે એને રાખવામાં આવશે અને ત્યાંથી એને ગરમ કરવામાં આવે છે. પરિણામે સ્વરૂપ એ જે ધાતુ છે કે જે નીચું ગલનબિંદુ ધરાવે છે પીગલિત અવસ્થામાં ધીમે ધીમે નીચે આવશે. જ્યારે એમાં રહેલી જે અશુદ્ધિ છે કે જે ઊંચું ગલનબિંદુ ધરાવે છે એ સરળતાથી પીગલન પામતી નથી. પરિણામે આપણને નીચેના ભાગમાં રાખેલ પાત્રમાં શુદ્ધ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. આ પ્રકારની જે પદ્ધતિ છે એને આપણે દ્રાવગલન કહીશું. અન્ય એક પદ્ધતિ કે જેને આપણે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ તરીકે ઓળખાવી શકીએ છીએ, એ પદ્ધતિમાં ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે તો આ પદ્ધતિમાં બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની આવે છે. પ્રથમ બાબત તો કે આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યુત વિભાજન છે, માટે બે વિદ્યુત ધ્રુવની તો જરૂર પડશે જ. તો કેવા પ્રકારના વિદ્યુત ધ્રુવો લેવા જોઈએ એ પહેલી બાબત આપણે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આગળ એનોડ અને કેથોડ તરીકે અનુક્રમે અશુદ્ધ ધાતુ અને શુદ્ધ ધાતુના વિદ્યુત ધ્રુવો લેવામાં આવશે. એનોડ તરીકે જે આપણે અશુદ્ધ ધાતુ લઈએ છીએ એ પ્રમાણમાં જાડો હોય અને કેથોડ તરીકે જે શુદ્ધ ધાતુનો વિદ્યુત ધ્રુવ લઈએ છીએ પ્રમાણમાં પતલો હોય છે. ત્યારબાદ બીજી બાબત જે ધ્યાનમાં લેવાની આવે છે તો જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ ધાતુના કોઈપણ ક્ષાર કે જે પાણીમાં દ્રાવ્ય છે એને વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. આ પદ્ધતિ ખાસ કરીને કોપર અને ઝીંક ધાતુઓના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. તો મિત્રો, ત્રીજા એકમની અંદર આપણે જોઈ ગયા છીએ મુજબ જ્યારે કોઈ વિદ્યુત વિભાજન ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવની હાજરીમાં કરવામાં આવે તો એનોડ તરીકે વર્તા વિદ્યુત ધ્રુવનું પોતાનું જ ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયા આગળ એનોડ તરીકે આપણે જે અશુદ્ધ ધાતુનો વિદ્યુત ધ્રુવ લીધો છે એનું પોતાનું ઓક્સિડેશન થઈ અને આયન ઉત્પન્ન થશે જે દ્રાવણમાં જશે. કેથોડ ઉપર આ જ આયનનું રિડક્શન થઈ અને ધાતુ જમા થાય છે. એટલે કે એનોડ ઉપરથી ધાતુ છૂટી પડી અને કેથોડ ઉપર જમા થશે. મિત્રો, અહીં ધીમે ધીમે એટલે કે જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ આ એનોડ વિદ્યુત ધ્રુવ પતલો થતો જાય છે અને કેથોડ વિદ્યુત ધ્રુવ પર ધાતુ થતી હોવાથી તે જાડો બનતો જાય છે. મિત્રો, અહીંયા આગળ પણ આ બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ કે કોપર સલ્ફેટ વિદ્યુત વિભાજ્ય તરીકે લઈ અને એમાં અશુદ્ધ કોપરનો એનોડ વિદ્યુત ધ્રુવ લેવામાં આવે અને શુદ્ધ કોપરનો કેથોડ વિદ્યુત ધ્રુવ લઈ અને જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો એકમ 3માં જોઈ ગયા મુજબ કોપર એનોડ તરીકે Cu+2 માં ઓક્સિડેશન પામશે. કોપર ધાતુ કરતાં જે ધાતુઓ વધારે સક્રિય છે એની જો અશુદ્ધિ રહેલી હશે તો આ અશુદ્ધિઓનું ઓક્સિડેશન થઈ અને તે દ્રાવણમાં જશે. જ્યારે કોપર કરતાં ઓછી સક્રિય ધાતુઓ જેમ કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, Ag છે વગેરે ધાતુઓ કે જેનું ઓક્સિડેશન થઈ શકતું નથી એ એનોડ વિદ્યુત ધ્રુવની નીચેના ભાગમાં પંક તરીકે જમા થાય છે. કેથોડ ઉપર Cu+2 આયનોનું રિડક્શન થઈ અને કોપર ધાતુ જમા થશે. અહીંયા આગળ આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા દરમિયાન જો કોપર કરતાં વધુ સક્રિય ધાતુ
નું ઓક્સિડેશન થયેલું હશે તો એ સક્રિય ધાતુ આયન કેથોડ પર રિડક્શન પામી શકતું નથી, એટલે કે તે દ્રાવણમાં રહી જાય છે. આ રીતે આપણે જ્યારે કોપર ધાતુનું શુદ્ધિકરણ કરીએ છીએ તો એનોડ વિદ્યુત ધ્રુવ પર આપણને ટેલ્યુરિયમ, સેલેનિયમ, એન્ટીમની, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી ધાતુઓ એનોડ પંક સ્વરૂપે પ્રાપ્ત થશે. તો મિત્રો, આ થઈ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિ. ત્યારબાદ ચોથી પદ્ધતિ આવે છે ઝોન શુદ્ધિકરણ. ઝોન શુદ્ધિકરણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત છે અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય હોય છે. આ સિદ્ધાંત ઉપર ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ રચાયેલી છે. મિત્રો, અહીંયા આગળ ઝોન શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે, અહીંયા આગળ જ્યારે ધાતુનો સળિયો એને ઉમદા વાયુ વાતાવરણની અંદર લઈ અને ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર વડે જ્યારે એના નાના નાના ભાગોને, ભાગ એટલે કે ઝોન ને ગરમ કરવામાં આવે છે ત્યારે જે ભાગ ગરમ થાય છે એ ભાગ પીગલિત અવસ્થામાં જશે અથવા પીગલિત સ્વરૂપમાં હોય છે. ત્યારબાદ આ હીટરને આગળ લઈ જવામાં આવે છે. પરિણામ સ્વરૂપ આગળનો ભાગ એટલે કે ઝોન પીગલિત અવસ્થામાં આવશે. પરિણામે અગાઉનો જે પીગલિત અવસ્થાવાળો ભાગ હતો એ ધીમે ધીમે ઠંડો પડતા ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, એટલે કે સ્ફટિકીકરણ થશે. જ્યારે આ ભાગ સ્ફટિકીકરણ પામે છે ત્યારે તેમાં રહેલી જે અશુદ્ધિ હશે એ પીગલિત અવસ્થામાં ગતિ કરી જાય છે, એટલે કે પીગલિત અવસ્થામાં ટ્રાન્સફર પામે છે. આ રીતે આ પ્રકારની પ્રોસેસનું એક જ દિશામાં વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો એક છેડા પર આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી જાય છે, જ્યારે બીજા છેડા પર અશુદ્ધિ રહેલી હોય છે. પરિણામે આ અશુદ્ધ છેડાને શુદ્ધ ધાતુએથી કટ કરી અને આપણે અતિશુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. ખાસ કરીને અહીંયા આગળ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની અંદર ઉપયોગમાં આવતી જર્મેનિયમ, સિલિકોન, ગેલિયમ વગેરે ધાતુઓ અને અન્ય એમનો જ્યારે ઉપયોગ અતિશુદ્ધ સ્વરૂપમાં કરવાનો હોય ત્યારે આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, આ પદ્ધતિ પણ હાલના સમયની અંદર ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. અન્ય પદ્ધતિની અંદર આપણે જોઈએ તો બાષ્પકલા શુદ્ધિકરણનો સમાવેશ થાય છે. બાષ્પકલાનો અર્થ એ થાય કે જ્યારે કોઈ અશુદ્ધ ધાતુને કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી અને તેને બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતરિત કરીએ છીએ, એટલે અશુદ્ધ ધાતુનું જે સંયોજન બનશે એની કલા, ભૌતિક કલા આપણે લઈએ તો વાયુ છે. અને આ રીતે બાષ્પશીલ સંયોજન આપણને જે પ્રાપ્ત થયું એનું આપણે વિઘટન કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ ધાતુમાં રહેલી જે અશુદ્ધિ હશે એ અશુદ્ધિઓ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી એવું બાષ્પશીલ સંયોજન બનાવી શકતી નથી, એટલે અશુદ્ધિઓ ત્યાંને ત્યાં જ રહી જાય છે. અને આ રીતે આપણને બાષ્પશીલ સંયોજન ધાતુનું જે પ્રાપ્ત થયું એનું વિઘટન કરતાં આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થશે. તો મિત્રો, અહીંયા આગળ બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિમાં બે બાબતો મહત્ત્વની બને છે. પ્રથમ બાબત તો એ છે કે જ્યારે આપણે કોઈ અશુદ્ધ ધાતુ
નું શુદ્ધિકરણ બાષ્પકલા શુદ્ધિકરણ દ્વારા કરતા હોઈએ તો આ ધાતુ પ્રાપ્ય પ્રક્રિયકો સાથે બાષ્પશીલ સંયોજન બનાવવું જોઈએ. જો ધાતુ પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન નહીં બનાવે તો આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી. બીજી મહત્વની બાબત છે કે બાષ્પશીલ સંયોજન બની તો ગયું, પણ જો એનું સહેલાઈથી વિઘટન ન થઈ શકે તો પણ આ પદ્ધતિ નકામી બને છે. એટલે આ બે બાબતોનું ખાસ જો પાલન થતું હોય અથવા આ બે શરતોનું પાલન થતું હોય એવી પરિસ્થિતિમાં જ, આ બે શરતો સંતોષાતી હોય એવી પરિસ્થિતિમાં જ ધાતુનું શુદ્ધિકરણ આ પદ્ધતિ દ્વારા કરી શકાય છે. એના બે ઉદાહરણો અહીંયા આગળ આપણે જોઈએ તો એક ઉદાહરણમાં નિકલ ધાતુનું શુદ્ધિકરણ આપણે મોન્ટ કાર્બોનિલ પદ્ધતિ એટલે કે મોન્ટ પ્રક્રમ દ્વારા કરીશું. આ પદ્ધતિમાં નિકલ ધાતુ કે જે અશુદ્ધ છે એ અશુદ્ધ નિકલ ધાતુને કાર્બન મોનોક્સાઇડ સાથે 330 થી 350 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે. પરિણામ સ્વરૂપ નિકલ ધાતુનો ટેટ્રા કાર્બોનિલ બાષ્પશીલ સંયોજન બનશે અને આ બાષ્પશીલ સંયોજનનું ઊંચા તાપમાને એટલે કે 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટન કરતા નિકલ ધાતુ તરીકે આપણને પ્રાપ્ત થશે. વિઘટનથી છૂટા પડતા કાર્બન મોનોક્સાઇડનો ફરી પાછો આપણે આગળ શુદ્ધિકરણમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે વારંવાર પ્રક્રમોનો ઉપયોગ કરી અને આપણે શુદ્ધ નિકલ ધાતુ મેળવી શકીએ છીએ. અન્ય એક પદ્ધતિ કે જે બાષ્પકલા શુદ્ધિકરણ પદ્ધતિ તરીકે જ ઓળખાય છે જેનું નામ છે વાન આર્કેલ પદ્ધતિમાં પણ આપણે ખાસ કરીને ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુઓનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. આ ધાતુઓમાં મુખ્યત્વે ઓક્સિજન અને નાઇટ્રોજન અશુદ્ધિ સ્વરૂપે રહેલા હોય તો એને દૂર કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. તો સૌપ્રથમ શૂન્યાવકાશમાં ઝિર્કોનિયમ કે ટાઇટેનિયમ ધાતુને આયોડિન સાથે ગરમ કરતા તેનું બાષ્પશીલ ટેટ્રા આયોડાઇડ સંયોજન બનશે. ત્યારબાદ આ ટેટ્રા આયોડાઇડ સંયોજનને વિઘટન કરવા માટે અહીંયા આગળ ટંગસ્ટન ધાતુના તારનો ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ ઊંચા તાપમાન એટલે કે લગભગ 1800 કેલ્વિન તાપમાને વિદ્યુતીય રીતે જ્યારે આ ટંગસ્ટન ધાતુના તારને ગરમ કરવામાં આવે તો ઝિર્કોનિયમ ટ્રાયઆયોડાઇડનું વિઘટન થઈ અને ધાતુ આ તાર ઉપર નિક્ષેપિત થતી જોવા મળે છે. એટલે મિત્રો અહીંયા આગળ આ બે પદ્ધતિઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. નીચે પૈકી કઈ ધાતુના શુદ્ધિકરણ માટે મોન્ટ કાર્બોનિલ પદ્ધતિ અથવા વાન આર્કેલ પદ્ધતિ ઉપયોગી છે? મોન્ટ કાર્બોનિલ પદ્ધતિ અથવા વાન આર્કેલ પદ્ધતિમાં ધાતુને તેના કયા બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતરિત કરવામાં આવે છે? આવા પ્રકારના પ્રશ્નો ખાસ ધ્યાનમાં લઈ શકાય. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ કે જેનો ઉલ્લેખ ધોરણ 11ની અંદર આપણે કરી ચૂક્યા છીએ. ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ ખાસ કરીને અધિશોષણના સિદ્ધાંત ઉપર રચાયેલી છે અને આપણે આગળ જોઈ ગયા છીએ મુજબ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિની અંદર પણ અલગ અલગ પ્રકારની ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરી શકાય છે. એવી એક પદ્ધતિ છે સ્તંભ એટલે કે કોલમ ક્રોમેટોગ્રાફી. આ પ્રકારની જે પદ્ધતિ છે એ ખાસ કરીને ક્યારે ઉપયોગમાં લઈ શકાય તો અહીંયા આગળ આપણે બે બાબત ધ્યાનમાં લઈ શકીએ છીએ. પ્રથમ બાબત તો એ છે કે જે તત્વો
અલ્પ માત્રામાં પ્રાપ્ય થતા હોય તેના માટે કોલમ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે અશુદ્ધિઓ જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે કોઈ ખાસ જુદાપણું ધરાવતી નથી. એટલે કે કોઈ ધાતુ સાથે, કોઈ તત્વ સાથે અન્ય તત્વની અશુદ્ધિ રહેલી હોય, અન્ય ધાતુની અશુદ્ધિ રહેલી હોય, ધાતુનો આયન સાથે અન્ય ધાતુના આયનની અશુદ્ધિ રહેલી હોય, પણ આ અશુદ્ધિ અને જે તે ઘટકની રાસાયણિક ક્રિયાશીલતા છે એના ગુણધર્મોમાં, ક્રિયાશીલતામાં જો કોઈ ખાસ ફેરફાર ન હોય એવી પરિસ્થિતિમાં આપણે આવા કોલમ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે ધાતુ અથવા જે તે તત્વનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. મિત્રો, અહીંયા આગળ આપણે જે કંઈ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ એ ચર્ચાના ભાગરૂપે આપણે ઝડપથી એક વખત વાત કરી લઈએ તો કોઈપણ ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે સૌપ્રથમ તેની ખનિજમાંથી એવી અયસ્ક પસંદ કરવામાં આવે કે જેમાંથી આપણે વધુ પ્રમાણમાં અને સરળતાથી અને ઓછા ખર્ચે ધાતુ મેળવી શકીએ. આ રીતે મેળવેલી જે અયસ્ક છે એ અયસ્કને જ્યારે આપણે કુદરતમાંથી મોટા કાંકરા સ્વરૂપે મેળવીએ તો એને મોટા જે ખડકોના સ્વરૂપમાં હોય એને આપણે ટુકડા કરી નાના નાના બારીક પાવડરમાં રૂપાંતરિત કરીએ છીએ. આ રીતે મળતી જે અથવા તો બારીક પાવડર કરેલી જે અયસ્ક છે એનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે. સંકેન્દ્રીકરણ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ પૈકી કોઈપણ એક પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સંકેન્દ્રિત કરેલી અયસ્ક જે છે એ અયસ્કમાંથી એનું તેના સરળતાથી રિડક્શન કરી શકાય તેવા ઓક્સાઇડ સંયોજનમાં આપણે તેનું રૂપાંતર કરીએ છીએ. આ રીતે ઓક્સાઇડ સંયોજનમાં રૂપાંતર કર્યા બાદ તેનું રિડક્શન કરવામાં આવે અને રિડક્શન કરી અને આપણે ધાતુ મેળવી શકીએ છીએ. કેટલીક વખત ધાતુઓના જે સંયોજનો પ્રાપ્ય હોય છે એ સંયોજનો સરળતાથી રાસાયણિક રિડક્શન પ્રક્રિયા દ્વારા જો આપણે એનું રિડક્શન કરી શકતા ન હોઈએ ત્યારે વિવિધ રાસાયણિક રિડક્શન પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકાય છે. આ રીતે આપણે ધાતુ નિષ્કર્ષિત કરીએ છીએ અને છેલ્લા તબક્કામાં આજે જોઈ ગયા મુજબ આ રીતે મળતી જે ધાતુ છે એ ધાતુને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે આપણે જે જોઈ ગયા તેવામાંથી કોઈ પણ એક પ્રક્રમનો ઉપયોગ કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ. ખાસ કરીને જ્યારે અધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવતું હોય તો આ અધાતુ પણ શુદ્ધ સ્વરૂપમાં હોવી જરૂરી છે. અશુદ્ધ ધાતુ હોય કે અશુદ્ધ અધાતુ હોય એનો આપણે ઉપયોગ મર્યાદિત રીતે કરતા હોઈએ છીએ, પણ જ્યારે જ્યારે પણ એનો ઉપયોગ કરવો હોય ત્યારે તે શુદ્ધ સ્વરૂપમાં હોવી જરૂરી બને છે. મિત્રો, અગાઉ જે આપણે અલગ અલગ ધાતુઓનું નિષ્કર્ષણ કરી ચૂક્યા છીએ એ ધાતુઓના ઉપયોગો વિશેની માહિતી પણ અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈ લઈએ છીએ. એ જોઈએ તો એલ્યુમિનિયમ, કોપર, ઝીંક, એફી ધાતુઓ કે જે અહીંયા આગળ અલગ અલગ તેના ઉપયોગો દ્વારા દર્શાવવામાં આવેલી છે. આ ધાતુઓમાં ખાસ કરીને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ આપણે પરિચિત છીએ કે એલ્યુમિનિયમ ધાતુનો વરખ એ ખાદ્ય પદાર્થોને ઢાંકવા માટે થાય છે. એ જ રીતે ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુના ઓક્સાઇડમાંથી તેને નિષ્કર્ષિત કરવા માટે, વિદ્યુત વાહક તાર બનાવવા માટે, તેની મિશ્ર ધાતુઓ વજનમાં હલકી હોવાથી તેનો અનેક રીતે ઉપયોગ થતો હોય છે. એલ્યુમિનિયમ ધાતુની ઝીણી રજ, રંગો અને લેકર ઉદ્યોગની અંદર તેની બનાવટમાં ઉપયોગી બને છે. કોપર ધાતુ વિદ્યુત વાહક તાર તેમજ પાણી અને
વરાળ માટેની પાઇપ બનાવવા માટે પણ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ આ રીતે જોતા જોઈએ છીએ. પિત્તળ, બ્રોન્ઝ વગેરે મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. તેમજ ચલણી સિક્કા બનાવવા માટે નિકલ ધાતુ સાથે તે મિશ્ર ધાતુ સ્વરૂપે તે ઉપયોગી બને છે. ઝીંકનો ખાસ કરીને આપણે ઉપયોગ આયન એટલે કે Fe ધાતુના કોરોઝન અટકાવવા માટે એટલે કે ક્ષારણ અટકાવવા માટે ગેલ્વેનાઇઝિંગની અંદર ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે જે ઝીંકનું પડ લગાડેલું આયન છે એને આપણે ગેલ્વેનાઇઝ આયન કહીએ છીએ. એટલે એની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. અગાઉ આપણે ત્રીજા એકમની અંદર જોઈ ગયા છીએ મુજબ ત્યારે લેક્લેન્સે કોષ બનાવવામાં આવે છે ત્યારે ઝીંકના પાત્રનો ઉપયોગ થાય છે, એટલે કે બેટરીના નિર્માણમાં એનો ઉપયોગ થતો હોય છે. તેમજ તે કેટલીક ધાતુઓ સાથે મિશ્ર ધાતુઓ જેમ કે પિત્તળ, જર્મન સિલ્વર વગેરે બનાવવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત તેનો રિડક્શન કરતા તરીકે રંગો અને રંગકોના ઉત્પાદનમાં રજ સ્વરૂપમાં કરવામાં આવતો હોય છે. એ જ રીતે છેલ્લે જોઈએ તો Fe ધાતુ કે જેમાં ભરતર લોખંડ કે જે સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપ, રમકડા વગેરે બનાવવા માટે ઉપયોગી છે. ભરતર લોખંડમાંથી આપણે ઘડતર લોખંડ બનાવી શકીએ છીએ અને આ ઘડતર લોખંડ લંગર, તેર, બોલ્ટ, તાર, બોલ્ટ, સાંકળ, કૃષિકીય સાધનોની બનાવટમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે જે સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ એ સ્ટીલ નિકલયુક્ત એટલે કે નિકલ મિશ્ર કરીને સ્ટીલ બનાવવામાં આવેલું હોય તેનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલની અંદર સાથે સાથે એરોપ્લેનના કેટલાક ભાગો બનાવવા માટે, લોલક બનાવવા માટે તેમજ માપન માટેની ટેપ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના ધાતુઓના ઉપયોગોથી પરિચિત થયા છીએ. તો આ એકમ અહીંયા આગળ સમાપ્ત થાય છે. આના પછીના એપિસોડની અંદર આપણે આ એકમને સંબંધી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. અવારનવાર પરીક્ષામાં પૂછાયેલા, બારની પરીક્ષામાં પૂછાયેલા જે કંઈ પણ પ્રશ્નો હોય એને ખાસ ધ્યાનમાં લેવા જરૂરી બને છે. તો મિત્રો આના પછીના એપિસોડની અંદર આપણે જ્યારે પ્રશ્નોની ચર્ચા કરીએ ત્યારે અત્યાર સુધીના એપિસોડમાં જે કંઈ પણ આપણે વિષય વસ્તુ ભણી ગયા છીએ એને બરાબર ધ્યાનમાં લઈ લઈશું, જેથી કરીને આના પ્રશ્નોના જવાબ આપવામાં આપણને સરળતા રહે. નમસ્કાર.